સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નાની ટ્રેપ ગોઠવી લોકોને શરીર સુખ માણવા બોલાવ્યા બાદ પોલીસ અને મીડિયાની ઓળખ આપી લોકોના તોડ કરતા હોય તેવી અનેક ગેંગ સક્રિય થઈ હતી। જોકે ફરિયાદ મળતાની સાથે જ પોલીસ આવી ગેંગોને ઝડપી પાડતી હોય છે, પણ આવી જે ગેંગનો સભ્ય કે જે સુરતના કતારગામ અને ઉમરા પોલીસ સ્ટેશનમાં બનેલા ગુનામાં વોન્ટેડ છે અને આરોપી સરથાણા નજીક આવેલા સ્વામિનારાયણ મંદિર નજીક લક્ઝરી બસ પાર્કિંગમાં ફરી રહ્યા હોવાની વિગત સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળતા સુરત પોલીસ દ્વારા આજે સુમિત મનુભાઈ મશરૂ કે જે મૂળ અમરેલી જિલ્લાનું સાવરકુંડલા તાલુકા સરખડિયા ગામનો વતની છે અને હાલ કતારગામ પટેલ ફળિયું વસંત વિહાર અપાર્ટમેન્ટમાં રહે છે તેને ઝડપી પાડવામાં સફળતા મળી છે। જોકે પકડાયેલા આરોપીની પોલીસે પૂછપરછ શરૂ કરતા આજથી 5 મહિના પહેલા તેના ભાઈ અમિત મશરૂ અને તેના મિત્રો ઉમેશ પટેલ અને અલ્પેશ સાથે ભેગા મળીને એક ફરિયાદીને શરીર સુખ માણવાના બહાના હેઠળ ઉમેશ પટેલના કતારગામ ખાતે આવેલા આનંદ મંગલ અપાર્ટમેન્ટના ફ્લેટમાં બોલાવી એક મંજુ નામની મહિલાના મેળાપીણામાં સુરત પોલીસ તરીકે ઓળખ આપી એક યુવક પાસેથી 75,000 રૂપિયા પડાવી લીધા હતા। આ મામલે કતારગામ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો તેમજ આજથી 1.5 મહિના પહેલા આરોપી પોતે તેનો ભાઈ અમિત મશરૂ અને ભાઈ અમિતના સાઢુભાઈ વિજય માળી અને અલ્પેશ પટેલ સાથે ભેગા મળીને કમલ ઉલ્લાના પાર્લે પોઈન્ટ ખાતે આવેલા સરગમ શોપિંગ સેન્ટરની પાછળ એક અપાર્ટમેન્ટના ફ્લેટ ઉપર ગ્રાહક બોલાવી એક મહિલાના મેળાપીણામાં પોલીસની ઓળખ આપી 5 લાખ રૂપિયા કઢાવી લીધા હોવાનો ગુનો સુરતના ઉમરા પોલીસ મથકમાં દાખલ થયો હોવાની વિગત આરોપી દ્વારા પોલીસને આપવામાં આવી હતી। જોકે બંને ગુનામાં તમામ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, પણ સુમિત મશરૂમની ધરપકડ થઈ નથી અને તે પોલીસથી નાસ્તો ફરતો હોવાની કબૂલાત કરતા પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપી પકડવાની જે ઝુંબેશ ચાલુ છે, ઝુંબેશ અંતર્ગત એક આરોપી સુમિત મનસુખભાઈ મશરૂ જેની ઉંમર વર્ષ 34 છે, કતારગામનો રહેવાસી છે, એ હની ટ્રૂપના ગુનામાં વોન્ટેડ હતો। કતારગામ પોલીસ સ્ટેશન અને ઉમરા પોલીસ સ્ટેશનના 2 ગુનામાં વોન્ટેડ હતો। જે આરોપીને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાટવી દ્વારા પકડી પાડવામાં આવેલ છે। જે આરોપીની પૂછપરછ દરમિયાન આરોપી પોતે પોલીસનો સ્વાંગ રચી ધમકી આપી બળજબરીથી પૈસા કઢાવવાના ગુનામાં આરોપી છે, જેને આ ગુનામાં ₹75,000 ફરિયાદી પાસેથી પડાવી લીધેલ છે। એને અગાઉ પણ એક 1.5 મહિના પહેલાં 5 લાખ રૂપિયા પોલીસની ઓળખ આપી બીજા એના સાગરીતો સાથે મળી અને 5 લાખ રૂપિયા પડાવી લીધેલ, જેની ફરિયાદ કતારગામ અને ઉમરા પોલીસમાં દાખલ થયેલ છે। આ 2 ગુનામાં વોન્ટેડ આરોપીને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધેલ છે અને આગળની તપાસ માટે પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવશે।